નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। દેશમાં જોવા મળી રહેલા સૌહાર્દપૂર્ણ વાતાવરણથી જાણે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે। શાંતિ અને સૌહાર્દથી પેટમાં દુખાવો થતો હોય એમ ઝેર રોકવામાં આવી રહ્યું છે, અને આમાંથી જ એક છે પોતાને ઇસ્લામિક સ્કોલર ગણાવનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ઝેર રોકતા તેની ધરપકડ કરવામાં આવી છે। અઝહરીના ભડકાઉ ભાષણને લઈ જુદા જુદા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો અને ભડકાઉ ભાષણ આપનારો શખ્સ મુંબઈનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે, જે 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢના એક કાર્યક્રમમાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। જૂનાગઢમાં ઝેરીલું ભાષણ આપતા પોલીસ ખુદ આ મામલે ફરિયાદી બની છે અને મૌલાના તેમજ કાર્યક્રમના 2 આયોજક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગુજરાત એટીએસે મુંબઈ જઈને ઝેરીલું ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે। રવિવારે સાંજે ગુજરાત એટીએસ તેમના ઘાટકોપર સ્થિત ઘરે પહોંચી તો મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો એકઠા થઈ ગયા હતા। લાગતું હતું કે સમર્થકો પોલીસ પર દબાણ ઊભું કરી રહ્યા છે, પરંતુ એટીએસની ટીમ પણ તમામ રીતે તૈયાર હતી। પોલીસે મુફ્તી સલમાન અઝહરીને જ આગળ કરી સમર્થકોને છૂટા પાડ્યા। હાલ એટીએસ ટ્રાન્ઝિટ રિમાન્ડથી મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત લઈ આવી છે। ગુજરાત એટીએસે વધુ તપાસ માટે મૌલાના અઝહરીને જૂનાગઢ પોલીસના હવાલે કર્યો છે। તો આ કેસમાં ધરપકડ બાદ જામીન પર છૂટેલા કાર્યક્રમના આયોજકને વધુ તપાસ માટે ફરી પોલીસ સ્ટેશન બોલાવ્યા છે। લોકોમાં ચર્ચા છે કે આ મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે કોણ? સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે, ધાર્મિક ઉપદેશક અને મોટિવેશન સ્પીકર છે। અનેક સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। તો યુટ્યુબ ચેનલ પર 4.6 લાખથી વધુ ફોલોઅર્સ છે। અગાઉ પણ ભડકાઉ ભાષણથી આવ્યો છે ચર્ચામાં। મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈને હવે હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મગુરુ વિરોધ નોંધાવી રહ્યા છે। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ મોહનદાસ મહારાજે કડક સજા કરવાની માંગ કરી છે। વ્યક્તિને જે ભડકાઉ ભાષણ કરતા હોય સનાતન હિન્દુઓમાં જે વેગટન ફેલાવવા માંગતા હોય, ભારતની શાંતિ ભંગ કરવા માંગતા હોય એવા વ્યક્તિને ધરપકડ તો કરી લીધી છે, પણ આજીવન કેદ કરવું જોઈએ, એને છોડવું નહીં જોઈએ। મૌલાના સલમાન જેણે બફાટ કર્યો અને સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી, આ યોગ્ય નથી। આ ક્યાંય સાખી લેવા જેવું નથી ને આવા દરેકને પકડીને આવા મુફ્તીઓને સજા કરવી જોઈએ, અને આયોજકોને પણ છોડવાની જરૂર નથી, કારણ કે આયોજકોએ જે બોલાયા છે તે પણ ઇન્ટેન્સપૂર્વક જ બોલાયા છે, જેનાથી કોમી વૈમનસ્ય વધે। વિપક્ષના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગુજરાત એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણે પણ તપાસ પર ભાર મૂકી તેમનો ઇરાદો કયો હતો તેની તપાસની માંગ કરી છે। મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ, જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે। પણ હકીકતે એમણે ક્યાં ઇન્ટેન્શનથી કીધું છે એ એમાં મેટર કરે છે, અને એ સ્ટેટમેન્ટ જે એમનું આપેલું છે એમાં હું આપના માધ્યમથી કહેવા માગું છું કે પોલીસ નિષ્પક્ષપણે તપાસ કરે, અને જો એમાં પોલીસ પાસે એવિડન્સ હોય અને ખરા અર્થની અંદર મુફ્તી સાહેબે આ જે વાત કરી છે એ કોઈની લાગણી દુભાવવા માટે કરી હોય તો હું જવાબદારીપૂર્વક કહું છું એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ। જૂનાગઢ એસપી કહી રહ્યા છે કે વ્યસન મુક્તિ પરના કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ લોકોને ઉશ્કેરતું ભાષણ આપ્યું હતું, જેને લઈને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો। ગઈકાલે રાત્રે એમને ત્યાંથી
જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. આ પહેલાં પણ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિવાદોમાં આવી ચૂક્યો છે. તેણે આપેલા ભડકાઉ ભાષણ બાદ 4 વખત રાયોટિંગ થયા હતા, જેને લઈ 4 ગુના રાયોટિંગના અને 1 ગુનો ભડકાઉ ભાષણનો પણ નોંધાયો હતો અને આ 6થા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો જાહેર કાર્યક્રમમાં લોકોમાં વૈમનસ્ય ઊભું કરનારા, રાગ દ્વેષ ઊભો કરનારા મૌલાના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જુદા જુદા સમાજમાંથી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. તો જૂનાગઢ પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વાત કરવી છે લોકસભાની ચૂંટણીના સંભળાઈ રહેલા શોરની. માથે આવીને ચૂંટણી ઊભી છે. શોર અત્યારથી જ કાને સંભળાવા લાગ્યો છે અને આજે એનો પડઘો લોકસભામાંથી પણ સંભળાયો, જ્યાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ મૂક્યો, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે અમારી સરકારનો 3જો કાર્યકાળ હવે દૂર નથી. સાથે જ વડાપ્રધાને ભાષણ દરમિયાન અબકી બાર 400 પારનો નારો પણ આપ્યો અને એનો પડઘો સંસદમાં જબરજસ્ત સંભળાયો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસની નૈયા એક નેતાને આગળ કરવામાં ડૂબી છે. ના પોતે આગળ આવી શક્યા, ના બીજા કોઈને આગળ આવવા દીધા. एक ही प्रोडक्ट बार बार लॉन्च करने के चक्कर में कांग्रेस की दुकान ताला लगने की नौबत आ गई. पार्टी के सारे निर्णय परिवार के लोग ही करते हैं, वो परिवारवाद है. और अब की बार खड़गे जी भी कह रहे हैं. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. સૌ કોઈની નજર સત્રની કાર્યવાહી પર છે. આજે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ લઈને બોલવા ઊભા થયા. વડાપ્રધાન મોદી બોલવા ઊભા થતા આખું સદન શૂન્ય થઈ ગયું અને કોંગ્રેસના મોઢા જ જાણે સિવાય ગયા. વડાપ્રધાન મોદીએ ભાજપના ટાર્ગેટથી લઈ કોંગ્રેસ ખતમ થવાની કહાની સંભળાવી. દેશમાં સૌથી વધુ ચર્ચા આગામી લોકસભા ચૂંટણીની છે, ત્યારે સંસદમાં પણ તેની ચર્ચા જોવા મળી. વડાપ્રધાન મોદીએ સંસદમાં જ દાવો કર્યો કે 3જી વાર પણ અમારી સરકાર આવી રહી છે અને બસ પછી શું. સંસદમાં અબકી બાર 400 પારના નારા લાગ્યા. વડાપ્રધાન મોદીએ ભાજપનો ટાર્ગેટ સેટ કર્યો. आदरणीय अध्यक्ष जी, अब हमारी सरकार का 3रा कार्यकाल भी बहुत दूर नहीं है. ज्यादा से ज्यादा 100-125 दिन बाकी है. और अब की बार पूरा देश कह रहा है, अब की बार खड़गे जी भी कह रहे हैं. लेकिन अध्यक्ष जी, मैं आमतौर पर ये आंकड़े के चक्कर में नहीं पड़ता हूं, लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार करवाई के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર તો કર્યા જ, સાથે જ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે એક વ્યક્તિને વારંવાર રીલોન્ચ કરવામાં કોંગ્રેસની દુકાન પર તાળા લાગી ગયા. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે એક નેતાના ચક્કરમાં લોકશાહીનું બહુ મોટું નુકસાન કર્યું છે. પોતે આગળ ન આવી શક્યા, સાથે બીજા કોઈને પણ આગળ ન આપવા દીધા. कांग्रेस को एक अच्छा विपक्ष बनने का बहुत बड़ा अवसर मिला और 10 साल कम नहीं होते, लेकिन 10 साल में उस दायित्व को निभाने में भी वे पूरी तरह विफल गए. और जब खुद विफल हो गए तो विपक्ष में और भी होनहार लोग हैं, उनको भी उभरने नहीं दिया. एक ही प्रोडक्ट बार बार लॉन्च करने के चक्कर में कांग्रेस की दुकान ताला लगने की नौबत आ गई है. और ये दुकान हम नहीं कह रहे, आप लोग कह रहे हैं. आप लोग कहते हैं दुकान खोली है, सब जगह पे बोलते हैं. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ પરિવારવાદ પર નિશાન તાક્યું, જ્યાં અમિત શાહ અને રાજનાથસિંહના નામનો ઉલ્લેખ કરી પરિવારવાદ કોને કહેવાય એ પણ સમજાવ્યું.
बूते पर जन समर्थन से एक से अधिक अनेक लोग अगर राजनीतिक क्षेत्र में भी प्रगति करते हैं, उसको हमने कभी परिवारवाद नहीं कहा है। हम परिवारवाद की चर्चा वो करते हैं जो पार्टी परिवार चलाता है, जो पार्टी परिवार के लोगों को प्राथमिकता देती है, जो पार्टी के सारे निर्णय परिवार के लोग ही करते हैं, वो परिवारवाद है। न राजनाथ जी की कोई पॉलिटिकल पार्टी है, न अमित शाह की कोई पॉलिटिकल पार्टी है। और इसलिए जहां एक परिवार को पार्टियां लिखी जाती हैं, वो लोकतंत्र में उचित नहीं है। લોકસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાષ્ટ્રપતિના અભિભાષણનો આ આભાર પ્રસ્તાવનો મોકો હતો અને વડાપ્રધાન મોદી વીણી વીણીને વિરોધીઓ ઉપર પ્રહાર કરી રહ્યા હતા. અંદાજ અલગ હતો, ટાર્ગેટ સેટ હતો અને નિશાને માત્ર કોંગ્રેસ હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યના ખેડૂત પર અત્યારે જાણે કે ચારે બાજુથી સંકટ ઘેરાઈ રહ્યું છે. અલગ અલગ પ્રાંતના ખેડૂતો ઉપર અલગ અલગ જોખમો તોળાઈ રહ્યા છે. ચારે તરફથી ઉત્તર ગુજરાતમાં ચરોતરથી લઈ અને બટાટાનું મબલખ ઉત્પાદન થયું, પણ હવે બટાટામાં ભયંકર રોગ ફેલાયો છે. અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં મરચા ડુંગળીની સારી આવક થઈ છે, પણ યાર્ડમાં આવક બંધ થઈ ગઈ અને ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો. ખેડૂતે લગભગ બધા બટાકા વાયેલા છે અને એનો 15 દાડા પહેલો બધો સુકારો આવ્યો, આખો ઝાડ બળી ગયું. સુકારો આવવાથી બટાકું ફૂલે ના અને બટાકું સુકાઈ જાય એટલે ખેડૂતને બહુ નુકસાન પડી શકે છે. ગમે તેટલું અને ગમે તેવું કરો, પણ ખેડૂતોના માથેથી ઘાત ઓછી થતી જ નથી. એક બાદ એક આફત ખેડૂતો પર આવી જ જાય છે. હવે રાવ ઉઠી છે ઉત્તર ગુજરાતથી, જ્યાં બટાટાનું મબલક વાવેતર થાય છે. બનાસકાંઠાને બટાટાનું હબ ગણવામાં આવે છે, જ્યાં આ વર્ષે 55,000 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે. પણ બટાટાના પાકમાં આવેલા સુકારાના રોગથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બટાકા વાયા હતા બધે, ખેડૂતે લગભગ બધા બટાકા વાયેલા છે અને એનો 15 દાડા પહેલો બધો સુકારો આવ્યો, આખો ઝાડ બળી ગયું. ઝાડ બળી ગયું સાહેબ. અત્યારે બધો વરસાદ આવો શું હવામાન, તો એમાં કોઈ અમારી પરિસ્થિતિ હાલ જેવું કોઈ નબળી છે ખેડૂતની. કેમ કે એની ગોળીઓ થઈ ગઈ બટાકાની. કોઈ પાકમાં અમારું નુકસાન છે એટલો કોઈ પાર જ નથી. અત્યારે વાદળછાયાથી બહુ સુકારો આવી ગયો છે. સુકારો આવવાથી બટાકું ફૂલે ના અને બટાકું સુકાઈ જાય એટલે ખેડૂતને બહુ નુકસાન પડી શકે છે બટાકાના વાવેતરમાં. બટાટામાં આવેલા સુકારાના રોગથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. સુકારાને કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા છે. હાલ તો ખેડૂતો વાવેતર બચાવવા ખેતરોમાં દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતોનો ખર્ચો વધી રહ્યો છે, તો બીજી બાજુ ઉત્પાદન ઘટી રહ્યું છે. બટાકાને બચાવવા માટે દવાને બીજીને બધી નાસી, પણ આ વાદળછાયાથી બટાકા હાલમાં સુકારો આવી ગયો, બચે એમ નથી. સુકારાના રોગ પર બાગાયત અધિકારી કહી રહ્યા છે, જો પ્રાથમિક તબક્કામાં જ તેના પર નિયંત્રણ લેવામાં આવે તો પાક બચી શકે તેમ છે. જે કન્ટેન્ટવાળી જે દવાઓ છે એવા તમારે સ્પ્રે કરવો જોઈએ પત્તા ઉપર. જ્યારે પણ સ્પ્રે કરીએ એના 2 દિવસ પછી પાણી નહીં આપવાનું, કેમ કે તમે જે સ્પ્રે કરો છો એરિયો પત્તા ઉપર ચોંટે છે અને જ્યારે તમે પાણી આપો છો ફુવારા દ્વારા એટલે ફરી પાછું એરિયો ધોવાઈ જાય છે. બરાબર, આ તમે આવા પ્રકારની અગમચેતી રાખશો તો 100% બટાકાનો જે સુકારો છે એના સામે આપણે રક્ષણ મેળવી શકીશું. પણ ખાલી બટાટા ખેડૂતોની આ એક જ મુશ્કેલી નથી. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલો વધારો પણ ખેડૂતોને ખૂંચી રહ્યો છે. એક બાજુ ઉત્પાદન નથી મળતું, તો બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજના ભાડા વધી ગયા છે. એક બાજુ વેપારી આવે તો અમને માગે એમ મોટા માગે એમ લે, બીજું ભાડું ચડે. અમારે શું કરવાનું છે? આવું થઈને પરિસ્થિતિ અમારી ખરાબ ખેડૂતોની છે. આ તો થઈ ઉત્તર ગુજરાતની વાત. સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મરચા અને ડુંગળીની મબલક આવક થઈ રહી છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85,000 મરચાની ભારીની આવક થઈ છે, તો હજી યાર્ડ બહાર 1700 થી 1800 વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. પરંતુ જગ્યાને અભાવે આવક બંધ કરી દેવામાં આવી છે. હાલ જગ્યા ન હોવાથી આવક બંધ કરવામાં આવેલ છે. 20 કિલોના ભાવ જોઈએ તો 1000થી માંડીને 3400-3450ના છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ભાવ શરૂઆતમાં જે સિઝનના હતા એના કરતાં થોડો ઘટાડો જોવા મળેલ છે. અન્ય રાજ્યોની વેપારીઓની જે ખરીદી હતી, જે ડિમાન્ડ ઓછી થતાં થોડો ભાવમાં ઘટાડો થયેલ છે.
થોડા દિવસ પહેલા આવી જ રીતે ડુંગળીની ભારે આવકને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરાઈ હતી. કોલ્ડ સ્ટોરેજના વધેલા ભાડાને કારણે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજથી દૂરી બનાવી રહ્યા છે. તેવામાં ડુંગળી બગડી જવાની શક્યતાને લઈને ખેડૂતોએ ભાવનગરના યાર્ડમાં હોબાળો કર્યો હતો. હાલ તો રાજ્યના ખેડૂતો એક બાદ એક મુશ્કેલીમાં મુકાતા જ જઈ રહ્યા છે. ક્યારેક કુદરતી આફતનો માર પડે છે તો ક્યારેક ખેડૂત વ્યવસ્થાના ભારણ નીચે દબાઈ જાય છે. પરંતુ દરેક વખતે પીસાવું તો ગરીબ ખેડૂતને જ પડે છે. ત્યારે રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાંથી ક્યારે અને કેવી રીતે બહાર આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પણ ખેડૂતોની પરેશાનીની વાત હજી અહીંયા પૂરી નથી થતી. યાદ છે એક કર્માવત તળાવ, એની આસપાસ ખેડૂતોનો ઘેરાવો, હજારોની સંખ્યામાં ખેડૂતોનું ભેગા થવું અને વિરોધ પ્રદર્શન કરવો. લગભગ 2 વર્ષ થઈ ચૂક્યા છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ ત્યાં હોય છે. બાંહેધરીઓ ઘણી બધી મળી હતી, પણ એ પાણીનો પ્રશ્ન, જે પ્રાણ પ્રશ્ન છે, હજી પણ ઉકેલાયો નથી. અને બનાસકાંઠામાં ફરી એકવાર આંદોલનના મંડાણ દેખાઈ રહ્યા છે. વડગામના ખેડૂતોએ ફરી કર્માવત તળાવનો મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોનો આરોપ છે કે સરકારની બાંહેધરી પછી પણ 2 વર્ષ સુધી તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી. અને જો આ વખતે ઉકેલ નહીં આવે તો પહેલા કરતા પણ મોટું આંદોલન થશે. સામાન્ય રીતે પાણીના પ્રશ્નની વાત ઉનાળામાં થાય છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે હવે પાણીની વાત શિયાળામાં જ કરવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન હવે લોકો માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. પાલનપુર અને વડગામના ખેડૂતોની મુશ્કેલી એવી છે કે ન તો ભૂગર્ભમાંથી પાણી નીકળે છે, ન તો વિસ્તારમાં કોઈ કેનાલ છે, ન તો જળાશય. બોરમાં જે પાણીનું સ્તર છે 1000 ફૂટ અંદર ઉતરી ગયું છે. હવે એક બોર કરવા માટે ખેડૂતને કેટલા ખર્ચા કરવા પડે? 10 ફુવારા ખેતરમાં ઉપડે, ખેતી ક્યાંથી કરવી, પાકને નુકસાન જાય, આ બધી પરિસ્થિતિનો સામના કરવા. ખેડૂતોને જીવન કે પાણી વગર જીવન કેથી જવું? અમારે ખર્ચા કરવા, બોર કરવા, 10 બોર કર્યા, 1000 ફૂટ સુધી અમારા પાણી ગયા, પાણી નથી મળતા. એટલા બોર કરવા છતો અમારો દિન પ્રતિદિન ખર્ચો વધતો જાય છે. અમારે ખેતી કરવી કે પછી પશુપાલન માટે ઘાસચારો એ અમારે શું કરવું એમને સમજાતું નથી. પાણી માટે અમારા માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે અમારા વિસ્તારમાં વરસાદની ઉણપ હોવાના લીધે શિયાળાની સિઝન ચાલતી હોવા છતાં કેટલાક ગામડાની અંદર 5 અને 10 ફુવારા ઉપડે છે. ત્યારે ખેડૂતોને ઘાસચારો વાવવો કે અનાજ વાવવું એ સમજણ જ પડતી નથી. કારણ કે અમારા પશુઓને ઘાસચારો અમે બહારથી લાવીએ છીએ, અમારા પશુઓને દાણ ખવડાવવા માટે અમે બહારથી લાવીએ છીએ, અને પાણી જો અમારે ના હોય તો અમે પાણી ક્યાંથી લાવવું? પરંતુ વિસ્તારના ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે જો વડગામના જલોત્રામાં આવેલા કમરાવાદ તળાવને ભરવામાં આવે તો. પરંતુ સરકારને તેમની સમસ્યા ગંભીર લાગતી નથી, કારણ કે ખેડૂતોએ કમરાવાદ તળાવને લઈને 2 વર્ષ અગાઉ પણ આંદોલન કર્યું હતું અને હવે ફરી એ જ આંદોલનને પાછું ઊભું કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમે આંદોલનો માટે નવરા નથી, પણ શું કરીએ, સરકાર સાંભળતી નથી. તો આવા આંદોલન કરવા માટે કોઈ નવરો નથી, એની પાસે ટાઈમ નથી. કંઈ જવું હોય તો અમારે ટાઈમ કાઢવો પડે. એની જગ્યાએ આ માટે અમે આ આંદોલન કરવા નીકળીએ એવો અમારા કોઈને સમય નથી, પણ ના છૂટકે અમારે આ પ્રયોગ કરવો પડશે. હાલ તો વિસ્તારના ખેડૂતોની એક જ માંગ છે કે કમરાવાદ તળાવને તાત્કાલિક ભરવામાં આવે, નહીં તો મોટું આંદોલન કરીશું. સરકારને વહેલી તકે કર્માવાદ પ્રોજેક્ટના નાણાં ફાળવવા અને બજેટની અંદર એની વહીવટી મંજૂરી સાથે તમામ ક્લિયરન્સ આપી અને વહેલી તકે કામ ચાલુ થાય એવી ખેડૂતો માગણી કરી રહ્યા છે. સરકારની કમરાવાદ તળાવને ભરાવવાની જાહેરાતના 2 વર્ષ થતાં હવે ફરી ખેડૂતોએ સરકાર સામે બાહો ચઢાવી છે. બનાસકાંઠાના પાલનપુર સહિત વડગામ તાલુકાના 125 ગામોનો પ્રાણ પ્રશ્ન પાણી છે. પાણી માટે ખેડૂતો વધુ એકવાર આંદોલન કરે તેવી સ્થિતિમાં છે. કર્માવત તળાવમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કર્માવત તળાવના પાણીને લઈને કોઈ જાહેરાત નહીં કરાય તો ખેડૂતો વધુ એકવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર હવે કર્માવતમાં પાણી આપે છે કે ખેડૂતો આંદોલન કરવા મજબૂર બને છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.